રેડિયો સિટી ઓરિજિનલ્સ. ગામ ગપ્પાટા. તમારો છેલ્લો દિવસનો મને પહેલા દિવસની કોઈ મેમરી બતા. પહેલો દિવસ અમે લોકો શૂટ જ નતા કરી શકે એકચ્યુઅલી. હું એટલે માઇકલ અને આર્જવને બહુ જ સારી રીતે ઓળખતો હતો, મલ્હારને પણ ઓળખતો હતો. અમે થિયેટરના લીધે અમે ઓળખતા હતા એકબીજાને. મિત્રને હું પહેલી વખત મળેલો ફિલ્મમાં. બાકી કિંજલ, જાનકી, નેત્રીને હું બહુ સારી રીતે ઓળખતો હતો. કિંજલ, જાનકીને પહેલી વખત મળેલો. તો અમારા બધાનો ભેગો એક સીન હતો પહેલા જ દિવસનો શૂટનો, અને કંઈક તો મસ્તી થઈ અને અમારું લોકોનું વર્કશોપમાં છે ને બોન્ડિંગ બહુ સારું થઈ ગયેલું. તો કંઈક તો મસ્તી થઈ અને પછી અમે લોકો હસવા પર ચડી ગયા. તો આખી શિફ્ટ એ વેસ્ટ ગઈ હતી. અમે લોકો શૂટ જ નતા કરી શક્યા. બધાની ફર્સ્ટ ફિલ્મ, આટલા બધા પૈસા લાગેલા છે અને એક આખો દિવસ વેસ્ટ જવો એટલે એટલે બહુ ભેદી ઘટના થઈ ગઈ હતી ત્યારે. બાપરે. તો આ સવાલ મને તમે ત્રણેયથી પૂછવું છે કે આ ફક્ત મહિલાઓ માટેનો તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો છે, આખું શૂટિંગ કરવાનું અને બધું? બહુ જ અમેઝિંગ એક્સપિરિયન્સ રહ્યો છે. બહુ મજા તારે કંઈક બીજું બોલવું છે તો બોલ. એટલે હા, એટલે હું અત્યારે થોડી માનતી છું ને, એટલે પ્લીઝ મેરે કો ગ્રેસ માર્ક્સ દે દો ના. ફૂલ માર્ક્સ, ફૂલ માર્ક્સ. પ્લીઝ લે 5 તાર. નહીં ના, શું નથિંગ વર્ક્સ યાર. નથિંગ વર્ક્સ. હા, એટલે મજા પડી. એઝ યુ કેન સી ઇટ ઇઝ ફન. હવે આ કંટાળ્યો જો આવી રીતે આમ કંઈક કરે કંટાળી જાય. મને પેરીફેરીથી દેખાય એટલે તરત મને એવું થાય કે અભી કુછ ઇન્ટરેસ્ટિંગ બોલો. તારા લીધે એસી જે આખું જે ગરમી. ઓ માય ગોડ. તર્જની, તમે બતાડો કેવું હતું આખું એક્સપિરિયન્સ તમારું? એ સ્કિપ. હા, બોલો. आज जे તમે જોઈ રહ્યા છો ને, આ વસ્તુ ફક્ત મહિલાઓ ના હોત તો ના હોત. અત્યારે અમે બધા બહુ અચ્છા રહો, બહુ અચ્છા એવું થાય. પણ આજે અમે મસ્તી કરી રહ્યા છે એ that is because of ફક્ત મહિલા. મતલબ મને મારી એક બહુ જ અલગ સારી ફેમિલી. એટલું ફિલ્મ્સ તમે કરો ને, જેટલું થિયેટરમાં બોન્ડિંગ થાય ને એટલું ફિલ્મ્સમાં ના થાય. પણ આ ફિલ્મમાં એકચ્યુઅલી બધા જ સાથે, જય સાથે, પાર્થ, વૈશાખ સર, બધા સાથે બહુ જ બોન્ડિંગ થયું. બધું બોલ. બોલો. બહુ મજા આવી. ગજબ એક્સપિરિયન્સ રહ્યો. અચ્છા, ગજબ મજા આવી, અમેઝિંગ. इसके सिवाय जोरदार चिक्कार ये नहीं. પહેલી વખત મેં આવું સુપર પાવર વાળું કેરેક્ટર કર્યું. બાકી અત્યાર સુધી જોતા આવ્યા છીએ તો એ પ્રોસેસ બહુ અલગ હતી કે આમ લોકો બોલતા નથી સામેવાળા કેરેક્ટર્સ, પણ મને સંભળાઈ રહ્યું છે. તો એ પ્રકારની કન્વર્ઝેશન થઈ રહી છે. સો ઘણી વખત એવું થતું કે હું સીન કરતો હોઉં, સામે એક્ટર બેઠું છે અને એ ખાલી એક્સપ્રેસ કરી રહ્યા છે, જે કોઈ બી એક્ટર હોય, અને એડીઝ આ બાજુથી કે ક્યાંકથી અવાજ આવી રહ્યો છે. તો આ આખી અલગ પ્રોસેસ હતી. અને હા, તો એ વસ્તુમાં પણ મજા આવી. એક નવો એક્સપિરિયન્સ હતો, નવી વાર્તા હતી. મારું કેરેક્ટર જે પ્રકારનું છે એ મેં હજી સુધી આવું કર્યું નથી. જે ફ્લિપ છે આખો એ કેરેક્ટરનો, તો એ બહુ ઇન્ટરેસ્ટિંગ રહ્યો એઝ એન એક્ટર મારા માટે. તો કેરેક્ટરની વાત કરીએ આપણે તમારા, કે આમાં તમે મહિલાઓના થોટ્સ સાંભળી શકો છો. તો હવે હું તમને એવા સિચ્યુએશન્સ આપું છું કે એવા પર તમને મહિલાઓનું જે થોટ્સ હોય, અગર તમે સાચી લાઈફમાં, મતલબ રિયલ લાઈફમાં એ સાંભળી શકતા, તો પછી એના શું થોટ્સ હોય? ઠીક છે, તમે ફર્સ્ટ ડેટ પર છો તો એમાં તમને શું થોટ્સ સંભળાય? એમાં કેમ આણે કોફી મંગાવી? ઓકે, તમારા કોસ્ટાર્સને એમાં શું થોટ્સ છે તમે સાંભળી શકતા? અમે તારી સામે લુક આપીએ તું કે અમે શું વિચારી રહ્યા છે. ચલો, એક્શન. ક્યારે સુધરશે આ માણસ? વેરી ગુડ, એક્ઝેક્ટલી. क्या बात है, तेरे को है सुपर पावर. दीक्षा. ક્યારે નહીં. તમારા મમ્મીના શું તમે થોટ્સ સાંભળી શકતો? એના થોટ્સ બહુ ક્લિયર હોય છે, એટલે આમ સાંભળો કે ના સાંભળો એટલું સરસ રીતે એક્સપ્રેસ કરે છે ને. હું હજી એને પણ આમ નીકળું ને તો આમ માથે પપ્પી કરીને નીકળું. એ હજી બી મને એટલું જ સારી રીતે, એટલું જ વાલથી હગ કરે છે. આમ બહુ મસ્ત બોન્ડ છે. આમ ઘણી વખત છે ને અમારો કેવું બોન્ડ છે કે આમ
એ મને કંઈક કામ કહે ને ઘરમાં કે હું આમ બેઠો હોઉં અને હું હંમેશા મોસ્ટલી ઘરે હોઉં ને એટલે પથરાયેલો પડ્યો હોઉં ક્યાંક, તો એ મને કહે કે ચાલ ઊભો થાય ને આટલું કર નાખ. એટલે મને કહું મમ્મી સ્ટાર, અને કે સ્ટાર તારા ઘરનો ઊભી થા જાની વાની. એટલે મમ્મી સાથે બહુ ગજબ બોન્ડ છે. આમ એક ફ્રેન્ડ કરતા સારું બોન્ડ છે મારું ને મમ્મીનો. મારો શું થોટ સંભળાય તમને? ખોઈ ના જાય ભાઈ આંખોમાં કંઈક બોલ. રાઈટ. કે આના પછી હું કયો પ્રશ્ન પૂછીશ? નોટ બેડ, નોટ બેડ, વેરી નાઇસ, વેરી ઓબ્વિયસ, બટ ઓકે. આ વસ્તુ મને તમને પૂછવી છે કે એવી કયા થોટ્સ હોય જે પુરુષોને સંભળાવવા જોઈએ મહિલાઓ માટે? ચલો તમને પણ સિચ્યુએશન્સ આપીએ આપણે. ફર્સ્ટ ડેટ પર તમને એવું શું હોય કે જે છોકરાઓને ખબર જ હોવી જોઈએ? કે આને કે આ લાઈક હું મારી માટે કહું તો આ એવી નથી. બેઝિકલી આ બહુ ફેશનેબલ એ ટાઈપની છોકરી નથી, બહુ જ આમ ઘેલી ને એ ટાઈપની છે. એ ખબર પડી જાય તો વેલ એન્ડ ગુડ એમ. બીજા કોઈ એટલે ઇમેજ એક્સપેક્ટેશન ના હોય તો સારું એમ. સાંભળો છો ને તમે લોકો, ક્લિયર છે આ વસ્તુ? હા તર્જની. યાર આઈ રિયલી વિશ કે સમટાઈમ્સ ઘણા ના હોય કે આમ બહુ જ ઇરિટેટિંગ ક્રીપી મેન હોય અને તમે આમ ના કહી શકતા હોઈએ આપણે કે યાર નથી વાત કરી તમારી સાથે, એટલે જે હસી હસીને વાત કરતા ને કાશ એમને સમજાઈ જાય કે અમે શું વિચારીએ છીએ એમના વિશે, અને ચૂપ થઈને જતા રહે બસ. આઈ સેકન્ડ ધેટ. લિસ્ટ લંબા. એક દ નામ. ચાલ ચાલ. બટ નો આઈ સેકન્ડ ધેટ ટુ યાર. બહુ વાર ઓલું ફોર્સ થતી કરી છે તો પણ નથી સમજતા યાર આ લોકો. પ્લીઝ જાઓ હવે. આઈ સ્વેર લોડ. તમારો એક્સપિરિયન્સ અમિતાભ બચ્ચન સાથે કામ કરવાનો કેવો હતો? સ્પીચલેસ એક્ઝેક્ટલી. સિરિયસલી કોઈ એક મેમરી એવું છે તમને શેર કરવાની? એક છે ને એસા એક પોઈન્ટ હતો જ્યારે ફોટો એટલે અમે લોકો યશની સાથે કામ કરીને એટલે હાઇટનું બહુ કોન્શિયસનેસ થાય કે યાર કેટલી નાની હાઇટ છે મારી હાથે, અને અમે એમ કે ચલો હવે બચ્ચન સર સાથે છે તો હાથે, અને જે પોસ્ટર શૂટ છે એ પોસ્ટર શૂટ કરવા ગયા અમે લોકો, અને બચ્ચન સર ને યશ બાજુ બાજુ ઉભા રહ્યા, અને ત્યારે અમને રિયલાઇઝ થયું કે યશની હાઇટ બચ્ચન સર કરતા વધારે છે. પછી અમને થયું કે ये कॉन्शियस होने की जरूरत नहीं है. हाँ, પછી हाइट बच्चन से ज्यादा है. तो हमारे में प्रॉब्लम नहीं है, इसको जाए जैसे આ તો નવું રેવલેશન છે કે તમારી હાઈટ બચ્ચન સર કરતા વધારે છે. હું તમને પાછું એક ક્વેશ્ચન પૂછવાની છું કે આ મૂવી તમારા બધા માટે કેમ સ્પેશિયલ છે? કારણ કે જસ્ટ એટલે બચ્ચન સાહેબ પહેલા તો ધ ફર્સ્ટ રીઝન ઇઝ અમિતાભ બચ્ચન. સેકન્ડ આ બંને. યા આણે કર્યું એવું? એને કર્યું તે કર્યું. ઓકે. ના કર. તર્જની કેમ સ્પેશિયલ છે તમારા? મારી મમ્મીને છે ને નાની હતી ને ત્યારથી એવી ઈચ્છા ઓકે હતી કે નવું. એટલે બહુ વાર બોલું છે. અચ્છા હા, એનું એ કે છે. હા કે મારી છોકરી એક દિવસ બચ્ચન સર સાથે કામ કરશે, અને આ એટલું બધું ફાર ફેચ ડ્રીમ લાગતું હતું ને કે હવે ઠીક છે માં છે તો માની ઈચ્છા હોય, પણ વેન ધીસ એકચ્યુઅલી હેપન ને તો એટલે આઈ ડોન્ટ નો હાઉ થિંગ્સ હેવ વર્કડ, વોટ હેઝ હેપન, બટ ધીસ હેપન. અને એ મારા કરતાં વધારે મારી મમ્મીનું સપનું હતું, અને આઈ એમ સો હેપી દેટ આઈ કુડ ગીવ દેટ ટુ માય મોમ. એટલે એ તો એક છે જ, અને બાકી દેન ધીસ ફેમિલી, લાઈક ફક્ત મહિલાઓની ફેમિલી, ઇટ્સ અમેઝિંગ. મને પ્રમોશન તો છે પણ મને શૂટ ખતમ થયું ને ત્યારે એમ થતું હતું કે યાર કેમ ખતમ થઈ ગયું યાર. આઈ વોન્ટ ટુ લીવ ધીસ લાઈફ, આઈ વોન્ટ ટુ બી મેઘના ઓનલી. યુ આર. આઈ નો, બટ લાઈક ધેર ઇઝ નો ચિંતન, નો મારા ભાઈ ઓ નથી. માય ગોડ. I'm always there. થેન્ક યુ. તમારા માટે કેમ સ્પેશિયલ છે? બહુ બધી રીતે. પહેલા તો જે કેરેક્ટર છે, જે ફેમિલી છે, ખરેખર આમ અમે લોકો બોલવા માટે નથી બોલતા પણ ખરેખર ફેમિલી જેવું છે એમ. કે જ્યારે કલ્પના મેમ અને ભાવિની મેમ બી અમને મળે ને ત્યારે આમ એવું જ હોય. અમે એવું નથી બોલતા આજે કલ્પના મેમ કે ભાવિની મેમ, આજે મમ્મી ને બાબી આવવાના છે. એ પ્રકારનું ઓલરેડી થઈ ગયું છે. અને જે આખી ટીમ હતી છે ને એ બધાનું એજ ગ્રુપ ઓલમોસ્ટ સેમ હતું અમારા બધાનું. એટલે એક જેમ આપણે ભાઈબંધો ભેગા થઈને ફિલ્મ બનાવતા હોઈએ કે કંઈક વસ્તુ પર કામ કરતા હોઈએ તો કેવી મજા આવે. એ પ્રકારની એક સેટનો માહોલ આખો એવો હતો. બહુ જ પોઝિટિવ વાઇબ્સ હતા ઓવરઓલ સેટ પર. બચ્ચન સાહેબ તો ઓફકોર્સ છે તો દરેક માટે એમણે આવીને દરેક માટે આ ફિલ્મને સ્પેશિયલ બનાવી દીધી છે. અને એની વાર્તા બહુ અલગ વાર્તા છે
ગુજરાતીમાં હજી સુધી કહેવાય હોય એમાંની. તો બધું આખું પેકેજ બહુ બધી વાતો છે યાર. સ્પેશિયલ કેમ છે એના માટે તો એક મેસેજ અમારા વ્યુઅર્સ માટે. 19 ઓગસ્ટે મળીએ થિયેટરમાં, કારણ કે આ ફિલ્મમાં જે ફેમિલી છે, જે ચિંતન જે સ્ત્રીઓ સાથે ડીલ કરે છે, જે સિચ્યુએશન્સમાં ભરાયેલો છે અને પછી જે રીતે હેન્ડલ કરે છે, એ બધું જોવાની તમને બહુ જ મજા આવશે. અમેઝિંગ, થેન્ક યુ સો મચ. Thank you. આ તમારા 3 સુપરસ્ટાર્સ. હું તમને મળીશ ખાલી ગુજરાતીમાં નથી એવું. બાય.